તો પીએમ મોદી અમદાવાદ મહેસાણા નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન છે અને કાર્યક્રમ દરમિયાન 1 લાખથી પણ વધુ દૂધ ઉત્પાદક પશુપાલકો તેમજ ખેડૂતોને સંબોધિત કરશે। અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મહેસાણા ખાતે જશે અને જ્યાં તરફ ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। વાળીનાથ મંદિરમાં પૂજન કર્યા બાદ માલધારી સમાજને સંબોધિત કરશે। બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જવા રવાના થશે। નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક અને અન્ય સરકારી યોજનાઓનું પણ તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। નવસારી ખાતે પણ પીએમ જનસભાને સંબોધિત કરશે। ભાવનગરમાં ફરી એકવાર આખલાઓનો ઉત્પાત જોવા મળ્યો છે। શહેરના મુખ્ય બજાર પાસેના રૂપમ ચોક પર જાહેરમાં 2 આખલાઓ બાખડતા અફરાતફરી મચી ગઈ હતી। 2 આખલાઓ સામસામે આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા અને શહેરમાં આખલાઓનો ઉત્પાત દૂર થાય તે માટે મનપા દર મહિને 40 લાખ જેટલો ખર્ચ કરે છે, છતાં પણ જાહેર રોડ પર આખલાઓના આતંકની ઘટનાઓ સામે આવતી રહે છે। વડોદરા પાસેના શ્રીનારની શાળામાં ઘૂસ્યો સાપ અને શાળાના રસોડામાં સાપ ઘૂસી ગયો હતો। તો સાપ ઘૂસી જતા બાળકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકોએ રાહતનો શ્વાસ લીધો। તો શાળાના રસોડામાં આ સાપ ઘૂસી ગયો હતો, જેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી હતી। બાળકો પણ ચિંતિત થઈ ગયા હતા। તો વડોદરાની આ ઘટના છે, જ્યાં શાળાના રસોડામાં સાપ ઘૂસી ગયો અને ત્યારબાદ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું।